કોઈ પણ જગ્યાએ સફળ થવું હોય તો આ 7 વાતો હંમેશા યાદ રાખો. નાની નાની વાતો ધ્યાનમાં રાખીને તેની સાથે આગળ વધવામાં આવે તો નક્કી તેની અસર દેખાતી હોય છે. સફળ થવું હોય, જીવનમાં આગળ વધવું હોય તો અતૂટ ઈચ્છાશક્તિ અને અણથક મહેનતની જરૂર પડે છે. આ મહેનતની સાથે થોડું સ્માર્ટ વર્ક કરવામાં આવે તો લક્ષ્ય મેળવવામાં ઘણો ફાયદો થતો હોય છે. આવો આવી જ થોડી ખૂબ સામાન્ય અસરકારક વાતોને જાણીએ જેને તમે અપનાવશો તો નક્કી તમારા જીવન પર તેનો પ્રભાવ પડશે. 1. ભરપૂર આત્મવિશ્વાસ સાથે કામ કરો. લોકો શું કહે છે એ વિચારવાનું બંધ કરી દો. તમારી ક્ષમતા તમે જ જાણો છો. લોકોની વાતોને અવગણો અને સંપૂર્ણ ક્ષમતાની સાથે કાર્ય કરો. સફળ થયા પછી આ લોકો જ તમારી સારી વાતો પણ કરશે. માટે જે પણ કરો ખૂબ આત્મવિશ્વાસ સાથે કરો. 2. વચન આપ્યું હોય તો નિભાવો. વચન હંમેશા નિભાવો. બોલતા પહેલાં વિચારો અને પછી બોલેલું સાર્થક કરો. તમારા શબ્દના માલિક બનો. આવું કરવાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને લોકોનો તમારા પર વિશ્વાસ પણ વધશે. સફળ થવા માટે લોકોનો વિશ્વાસ જીતવો ખૂબ જરૂરી છે. 3. લાગણીને કાબૂમાં રાખો. યાદ રાખો, લાગણી તમારા નિર્ણયોને પ્રભાવિત કરે છે. પ્રતિક્રિયા આપનાર નહીં પણ નિર્ણાયક બનો. લોકો તમારી પાસેથી માર્ગદર્શન તથા નેતૃત્વની અપેક્ષા રાખશે. સ્પષ્ટ રહેશો એટલું જ યોગ્ય રહેશે. 4. સ્વયંને ગંભીરતાથી લો. તમારું લક્ષ્ય જ તમારા માટે બધું છે એવું સમજીને કામ કરો. લક્ષ્ય મેળવવાના ઈરાદાપૂર્વક કામ કરો. લક્ષ્ય મેળવવા ગાંડાની જેમ કાર્ય કરો. સ્વયંના વચનને ગંભીરતાથી લો. આનાથી તમારું માન પણ વધશે. 5. લક્ષ્ય બનાવી તેનું નેતૃત્વ કરો. મોટાભાગના લોકો પાસે જીવનનું લક્ષ્ય નથી. જેમના જીવનમાં કોઈ લક્ષ્ય નથી તેઓ વિચાર શૂન્ય હોય છે. પોતાની જરૂરિયાતને ઓળખો અને લક્ષ્ય બનાવી તેનું નેતૃત્વ પણ કરો. તેના પર કામ કરો અને લક્ષ્ય મેળવવા માટે અણથક મહેનત કરો. 6. ખોટા હોવ તો તેનો સ્વીકાર કરો. તમે બધું જ જાણો છો એવું શક્ય જ નથી. ભૂલ થાય તો તેનો સ્વીકાર કરો અને તેને સુધારીને આગળ વધો. યાદ રાખો, ભૂલને સ્વીકારશો તો એ બીજી વાર નહીં થાય. એકવાર ભૂલ થાય તો માફ કરી શકાય, પણ વારંવાર ભૂલ થાય તો એ માફીને પાત્ર હોતી નથી. માટે ભૂલને સ્વીકારો અને આગળ વધો. અને 7. ફરિયાદી ના બનો. જે કંઈ કરી ન શકે તે ફરિયાદી બને છે. સ્વયં પર વિશ્વાસ કરો અને પોતાનું કામ ધૈર્યપૂર્વક કરો. નક્કી સફળ થશો. યાદ રાખો, ફરિયાદ કરીને આજ સુધી કોઈ પણ આગળ આવી શક્યું નથી. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? આવા જ પ્રેરણાત્મક જીવન ઉપયોગી વિડીયો મેળવવા અમારી સાથે જોડાયેલા રહો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.